રિસ્પેક્ટેડ આઈજી સર તથા એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ અન્વયે વડોદરા ગ્રામ્ય જિલ્લામાં પ્રોહી તથા જે જુગારની જે છે અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટેની સૂચના મળેલી હતી, જે અન્વયે વડોદરા તાલુકા પીઆઈને મળેલ બાતમી અન્વયે કે ભાયરી નવરત્ના યુનિવર્સિટી પાસે આવેલા કિશન એલ્ટિસ નામની જે સાઇટ છે એની બંધ ઓફિસમાં કેટલાક કિસ્સામાં હાર જીતનો જુગાર રમી રહ્યા છે, જે અન્વયે વડોદરા તાલુકાની ટીમ દ્વારા ત્યાં રેડ કરતા ત્યાં ટોટલ 12 જેટલા ઇસમો સ્થળ પરથી જુગાર રમતા ઝડપી પાડવામાં આવેલ છે. જેઓને રેડ દરમિયાન આપણે અંક ઝડપીના 1,05,640, દાવ ઉપરના ટોટલ 45,130 રૂપિયા ઉપરાંત તેમની પાસે જે 12 મોબાઈલ મળ્યા એની કિંમત છે 1,80,000. આમ કુલ 3,30,770 નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવેલ છે. આ લોકો પકડાયેલા જે આરોપીઓની વાત કરીએ તો એમાં અલ્પેશભાઈ ગોરધનભાઈ નારિયા, વિશાલ મોહનભાઈ પટેલ, સંજય જમનાદાસ પટેલ, મેહુલ જયંતિભાઈ ઝીંઝુવાડિયા, કુંજન ભરતભાઈ કાલરિયા, ભાવેશ મનસુખભાઈ પટેલ, વિપુલભાઈ જયભાઈ પટેલ, સંદીપ કેશવલાલ પટેલ, પિયુષકુમાર મનસુખલાલ નાથપરા, પિયુષ અશ્વિનભાઈ વાચાણી, નયન ભીમજીભાઈ લીંબાચિયા, વિમલ મગનભાઈ પટેલ જેટલા 12 આરોપીઓને જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.